જય માતાજી। પાવાગઢ નજીક આવેલા વડા તલાવ જરવણ ફળિયા શિવશક્તિધામ ખાતેથી દર વર્ષે શ્રી રમેશભાઈ માતાજી દ્વારા સંચાલિત જય અંબે મા શક્તિ પગપાળા સંઘ રજીસ્ટર નંબર 1301 લઈને દર્શનાર્થે જાય છે। ત્યારે આ વર્ષે પણ આ 8મી વખત જય અંબે મા શક્તિ પગપાળા સંઘ રજીસ્ટર નંબર 1301 લઈને અંબાજી જવા વડા તલાવ જરવણ ફળિયા ખાતેથી પ્રસ્થાન કર્યું હતું, જેમાં આજુબાજુના ગામોમાંથી ભક્તો આ પગપાળા સંઘ સાથે ખૂબ જ ઉત્સાહભેર જોડાયા હતા। આ પગપાળા સંઘ સાથે દર વર્ષે આશરે 45 થી 50 જેટલા ભાવિક ભક્તો જોડાય છે, જે ભક્તોની કોઈને કોઈ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે। તેમજ દર વર્ષે અંબાજી જતા મહીસાગર નદીના કિનારે પુલ ઓળંગતા શ્રી રમેશભાઈ માતાજીને મહીસાગર માતાજીનો પવન આવતા તેઓ ગબડતા અને પુલ ઓળંગતા હોય તે સમયે જય અંબે માં શક્તિ પગપાળા સંઘના ભક્તો તેમના દુઃખ દૂર થાય તે માટે આશીર્વાદ મેળવે છે। શ્રી રમેશભાઈ માતાજી તેમજ શિવ શક્તિધામના જય અંબે માં શક્તિ ગ્રુપના ભક્તોનું એવું માનવું છે કે આ અંબાજી પગપાળા સંઘ લઈને દર્શનાર્થે જવાથી તેમજ આ પગપાળા સંઘ સાથે જે માતાજીની ધજા લઈને જાય છે તે ધજા અંબાજી માતાજીને અર્પણ કરી પરત લાવી આ શિવ શક્તિધામ વડા તલાવ માતાજીના મંદિરે ચઢાવવામાં આવે છે અને તે દિવસે વડા તલાવ જરવણ ફળિયા માતાજીના ધામથી 1 કિલોમીટર દૂરથી ભક્તો દ્વારા ધજાને ધામધૂમથી વધાવીને મંદિર સુધી લાવવામાં આવે છે અને ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવે છે। માં આદ્યશક્તિ અંબે માની કૃપાથી વડા તલાવ ધામનો પણ વિકાસ થયો છે। જેમ કે આજથી આશરે 7 વર્ષ પહેલા જ્યારે રમેશભાઈ માતાજીને માં અંબે માં સાક્ષાત દર્શન આપી ચુંદડી આપી ભક્તિના માર્ગે દોર્યા હતા, ત્યારબાદ માતાજીનું સુંદર મંદિર તેમજ શિવ ભગવાનનું મંદિરનું નિર્માણ થયું છે અને માતાજીની કૃપાથી વડા તલાવ શિવ શક્તિધામ ખાતે જય અંબે માં શક્તિ ગ્રુપના ભક્તો દ્વારા દર પૂનમે ભજન કીર્તન મહાઆરતી તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે અને સૌ ભક્તો માતાજીના આશીર્વાદથી અનેક મનોકામનાઓ પૂર્ણ થાય છે।